થર્ડ હેડલાઇન છે ફ્લોરિડાથી એક મસાલેદાર સમાચાર અથવા કહો કે એક ટાકો મસાલેદાર ચોરી. ફ્લોરિડા મેન, જી હા મિત્રો, આજ ફ્લોરિડા મેન. અને આ વખતે તેણે શું કર્યું? ટાકો સિઝનિંગ પેકેટ્સનો ઉપયોગ કરીને ટાર્ગેટમાંથી $40,000ની કિંમતના ટ્રેડિંગ કાર્ડ્સની ચોરી કરી. 39 વર્ષીય કીથ વાલિસ, જે પામ બીચનો રહેવાસી છે, તેના ઉપર આરોપ છે કે તેણે જુલાઈ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન મિયામીથી ઓર્લેન્ડો સુધીના ટાર્ગેટ સ્ટોર્સમાં આ ચોરીઓ કરી. કેવી રીતે? જ્યારે એ સ્ટોરમાં આવતો ત્યારે એ લાર્જ બોક્सेस ઓફ ટ્રેડિંગ કાર્ડ્સ અને સસ્તા ટાકો સિઝનિંગ પેકેટ્સ લેતો. ત્યારબાદ સેલ્ફ ચેકઆઉટ ઉપર જઈને ટાકો સિઝનિંગના પેકેટ્સને સ્કેન કરીને એના પૈસા ચૂકવતો અને ટ્રેડિંગ કાર્ડ્સના બોક્સ લઈને સ્ટોરની બહાર નીકળી જતો. પછી એ ચોરેલા કાર્ડ્સને ઓનલાઈન ખાસ કરીને ઈબે ઉપર વેચી દેતો. કુલ $40,000ની એણે કમાણી કરી અને એનાથી ટાર્ગેટને $10,000થી વધુનું નુકસાન થયું છે અને તેમાં લગભગ 75 અલગ અલગ ઘટનાઓ સામેલ છે. હવે કીથ વાલિસ પર ફેલોની ઓર્ગેનાઇઝડ રિટેલ થેફ્ટ, ફેલોની ડીલિંગ ઇન સ્ટોલન પ્રોપર્ટી અને ફેલોની મની લોન્ડરિંગના ગંભીર આરોપો છે. જો એ દોષિત ઠરે તો તેને ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શન્સમાં 90 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ફ્લોરિડા એટોર્ની જનરલ જેમ્સ ઉથિમેરે કહ્યું કે આવી સ્કીમ ચલાવનારાઓને કાયદા મુજબ મહત્તમ સજા આપવામાં આવશે. સત્તાવાળાઓ તેની વોલમાર્ટ અને પબ્લિક્સમાં થયેલી આવી જ ચોરીઓ અંગે પણ તપાસ કરી રહ્યા છે. તો મિત્રો, 40,000ની ચોરી અને રીત એકદમ નવી અને અનોખી. ટાકો સિઝનિંગ પેકેટ્સ. હવે મિત્રો, આ હેડલાઇન વચ્ચે થોડો બ્રેક લઈએ, કારણ કે જિંદગી માત્ર વોર, પોલિટિક્સ અને સ્ટ્રેટેજિક ક્રાઇમ્સ ઉપર નથી. આપણી આસપાસ કેટલીક શાનદાર ઇવેન્ટ્સ પણ થઈ રહી છે. તો ચાલો ગાયત્રીનો સ્ટ્રેસ બસ્ટર સેગમેન્ટ શરૂ કરીએ. પહેલું છે ન્યુયોર્કથી મોટી સિદ્ધિ. 8 એપ્રિલ 2026 સવારે 9 વાગે કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક ખાતે ઇન્ડિયા યુએસ ટ્રેડ ફેસિલિટેશન પોર્ટલનું લોન્ચ થઈ રહ્યું છે અને તેમાં કોણ હાજર રહેશે? હિઝ એક્સેલન્સી વિક્રમ મિસ્ત્રી, ફોરેન સેક્રેટરી ઓફ ઇન્ડિયા, અને હિઝ એક્સેલન્સી વિનય ક્વાત્રા, એમ્બેસેડર ઓફ ઇન્ડિયા ટુ યુએસએ. બિઝનેસ અને ટ્રેડ માટે આ એક બિગ ડીલ છે. જો તમે ઇમ્પોર્ટર, એક્સપોર્ટર, એન્ટરપ્રેન્યોર અથવા બિઝનેસ એન્થુઝિયાસ્ટ હોવ તો આ ઇવેન્ટ તમારા માટે છે. RSVP કરવાનું ભૂલશો નહીં. તો ન્યુયોર્ક વાસીઓ અને આસપાસ રહેતા તમામ લોકો 8 એપ્રિલની સવારને બનાવો પ્રોડક્ટિવ. ડિપ્લોમસી અને ટ્રેડના આ હિસ્ટોરિક મોમેન્ટના સાક્ષી બનો. અને હવે વાત કરીએ મ્યુઝિકની, બોલિવૂડની. 12 એપ્રિલ 2026 સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી ગ્રાન્ડ સેન્ટર પ્લાનો ટેક્સાસમાં થઈ રહ્યું છે વર્ષ 1913થી 2025 સુધીના 100 શ્રેષ્ઠ ગીતોનું આયોજન, અ બોલિવૂડ મ્યુઝિકલ જર્ની. હા મિત્રો, 100 સોંગ્સ 1913થી 2025 સુધી, એટલે કે 100 વર્ષથી પણ વધુ બોલિવૂડ મ્યુઝિક એક જ સાંજમાં. That's all for today. I am Gayatri signing off. ત્યાં સુધી નમસ્તે, સ્ટે ઇન્ફોર્મ્ડ અને બ્રેક્સ લેતા રહેજો. સ્ટ્રેસ ફ્રી રહો.